ગુજરાતમાં છેલ્લા અનેક મહિનાઓથી વીજપોલની સમસ્યાનો મુદ્દો ઊભો છે। ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અનેક મહિનાઓથી, કારણ કે તેમના ખેતરમાં જબરદસ્તી ખાનગી વીજ કંપનીઓ વીજપોલ નાખી રહી છે અને યોગ્ય વળતર પણ આપવામાં આવતું નથી। આવી જ એક ઘટના ફરી એકવાર દ્વારકામાં સામે આવી છે। દ્વારકામાં 29 ગામના જે ખેડૂતો છે તેમના ખેતરમાં ગેસની પાઇપલાઇન આવે છે। આ ગેસની પાઇપલાઇન પણ ખાનગી કંપનીની છે। હવે આ જે પાઇપલાઇન આવી રહી છે તેમાં પણ સેમ મુદ્દો છે કે યોગ્ય વળતર નથી મળતું। હવે યોગ્ય વળતર નથી મળતું એટલે ખેડૂતોએ પોતાના ખેતરોમાં બેનરો લગાવીને પ્રતિકાત્મક વિરોધ શરૂ કર્યો છે। પહેલા અહીં એ વિરોધના દ્રશ્યો જોઈએ, ત્યારબાદ આગળ ચર્ચા કરીએ। દ્રશ્યો જોયા। હવે આ સમગ્ર મામલે એ ગામના ખેડૂતો અને જેમના ખેતરમાં આ પાઇપલાઇન આવી રહી છે એ લોકો શું કહી રહ્યા છે તે સાંભળીએ। અમારી જમીન રોડ ટચ હાઈવેથી આવ નજીક છે। અમારે બિન ખેતી કરી તો સરકાર આમાં બિન ખેતી થાય નહીં તો અમારી જમીનની કિંમત આવ નજીવી થઈ જાય તો આનું અમને કંઈ વળતર સારું કંઈ આપતા નથી તો અમને આ પોસાય નહીં। જીએસપીએલની જે આ પાઇપલાઇન જે ખેડૂતોના ખેતરમાં નીકળે છે, આ ખેડૂતના જે ખેતરમાંથી નીકળે છે એમાં કિંમતી બોક્સાઇટ નીકળે છે, જે થોડાક એક વિસ્તારમાં જ આવી જે રેર કહીએ એવું એક બોક્સાઇટનું જે ખનિજ તત્વ જ્યાં નીકળે છે અને જે ઘણા બધા ઉદ્યોગો માટે જે જરૂરી છે એ આ જે પાઇપલાઇન નીકળી પછી આ ખેતરના ખેડૂતે માનો કે પોતાને લીજ મંજૂર કરાવી હશે તો એ જીએસપીએલ કે સરકાર કે તંત્ર આ જીએસપીએલની જે પાઇપલાઇન નીકળી છે એ ખેતરમાં લીજની મંજૂરી આપશે। એટલે આવનારા સમયમાં આ સૌથી મોટી નુકસાની હોય તો ખેડૂતોને જે કલ્પી ન શકાય એટલી નુકસાની થશે। હું વડલે સિંહનો ખાતેદાર ખેડૂત છું ને આજ રોજ અમારા બધા ખેડૂતે બધાની વાડીની અંદરમાં પોસ્ટર લગાવેલા છે। પોસ્ટર લગાડીને જે સરકાર અમારા ઉપર જે તાનાશાહી કરે છે, જેમ કે ઘણા બધા એવા મુદ્દા છે। અમે તનકવાર કલેક્ટરને રજૂઆત કરી, ધારાસભ્યની રજૂઆત કરી, પ્રાંત અધિકારીની રજૂઆત કરી, જીએસપીએલના અધિકારીની રજૂઆત કરી, 2-3 વાર અમે આંદોલન પણ કર્યા છે, પણ એનું હાલ કોઈ જવાબ આવ્યો નથી ને જ્યારે અમારી લાસ્ટ મિટિંગ થઈ ત્યારે કલેક્ટરશ્રી દ્વારા, ધારાસભ્યશ્રી દ્વારા અને જેટલા પણ અધિકારી હતા એના દ્વારા અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારા જમીન ઉપર જઈને માર્કિંગ કરવા દો અને કેટલું વળતર તમને મળવાનું છે તો એ કામ કરવા દો। તો અમે એના માટે હા પાડી તો એ કરવા માટે બધા તૈયાર હતા। તો અત્યારે જીએસપીએલના અધિકારી બધાય ખેડૂતની વાડીએ જઈને લીટા તો મારે છે પણ સાથે સાથે એ જમીનમાં વાવેલું પાકનું ખરાબ રીતના નુકસાન કરે છે। જેમ કે જીસીબીના પટ્ટા મારીને 20 મીટરનો રસ્તો છે એ એકદમ ચોખ્ખો કરી નાખે છે। માંડવીમાં ગારો હોય, પાણી વારેલું હોય, કોઈ પણ જાતનો પ્રકાર હોય એ ઉખેડીને નાખી દે છે। એટલે ક્યાંક ને ક્યાંક જીએસપીએલના અધિકારી જે સરકારશ્રીએ કીધેલું છે એનું પાલન કરતા નથી। જેમ કે અમારા પંથકના ધારાસભ્યો, પ્રાંત અધિકારી, કલેક્ટર સાહેબના નિયમ જેમ અમને આશ્વાસન આપ્યું હતું એ તદ્દન ખોટું પડી રહ્યું છે અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે તમારું યોગ્ય વળતર અમને જે દેવડાવવાનું છે અને તમારી વાત જે કરી છે એ વાત ઉપર તમે ઊભા રહ્યો। શું આશ્વાસન આપ્યું હતું તમને? આશ્વાસન અમને એવું આપ્યું હતું કે તમારી વાડીની અંદરમાં અમારી માંગ એવી હતી કે વાડીની અંદરમાં જે કેટલું વળતર આવવાનું છે, જાણે કે દાખલા તરીકે હું જ છું તો મારી વાડીમાં કેટલું વળતર મને મળવાનું છે મને કોઈ જાતની ખબર નથી। તો મુરુભાઈ સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ ને કલેક્ટર સાહેબ એવું કીધું એના જીએસપી અધિકારી કે પહેલાં તમે જેને સર્વે કરાવો, સર્વે કરીને ખેડૂતને લેખિતમાં આપો કે તમારે આટલા ગુઠ્ઠા જમીન કપાવવાની છે, આટલી જે વળતર ચૂકવવાનું તમને જે મગફળી કે કપાસ, સોયાબીન કોઈ પણ છે એ કપાવવાનું છે ને તમને આટલા રૂપિયા મળશે, એ સહી કરીને એના ખાતામાં પૈસા પડે પછી કામ ચાલુ કરાવો। પણ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યશ્રી, કલેક્ટરશ્રી, પ્રાંતશ્રી થોડી ભૂલ કરી રહ્યા છે। કામ હજી એનું જગ્યા ઉપર ચાલુ જ છે ને એ આપ જોઈ શકો છો। મને જે કંપનીએ નોટિસ આપી છે હકીકતમાં મારી જગ્યાએ આવતી નથી, બાજુવાળી જગ્યાએ આવે છે, છતાંય પણ મને નોટિસ આપી છે। એટલે તમારા ખેતરમાં ગેસ પાઇપલાઇન આવતી જ નથી એમ? આવતી જ નથી, છતાં મને નોટિસ આપી છે। હા, અને 26
ગુંઠા જગ્યા મારી કપાતમાં વહી ગઈ છે અત્યારે. એટલે તમારા ખેતરમાં ગેસ પાઇપલાઇન નથી આવતી તોય 26 ગુઠા કાપી નાખી. કાપી નાખ્યું છે અત્યારે. જમીન અમારી, સરકાર અમારી, પોલીસ અમારી, કલેક્ટર અમારા, સાંસદ અમારા, ધારાસભ્ય અમારા, તો જીએસપીએલની દાદાગીરી કેમ? શા માટે દાદાગીરી? અહીં તમે ખેડૂતોને સાંભળ્યા. હવે આખી ઘટનાને લઈને ખેડૂત નેતા પાલ આંબલિયા પણ મેદાને આવ્યા છે. તેમણે પણ આ ખેડૂતોના પક્ષમાં પોતાની વાત મૂકી છે. પાલ આંબલિયા આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે તે સાંભળો. દ્વારકા જિલ્લામાં જીએસપીએલ નામની કંપની જે ગેસની પાઇપલાઇન કાઢે છે, આ ગેસની પાઇપલાઇનમાં જે જાહેરનામું હોવું જોઈએ એ 6-1નું જાહેરનામું હોય કે 3-1નું જાહેરનામું હોય, એમાં જે ખેડૂતોના ખરેખર ખેતરમાંથી ગેસ પાઇપલાઇન નીકળવાની છે એવા કેટલાક ખેડૂતોના સર્વે નંબર જાહેરનામામાં ઉલ્લેખ જ નથી. એની સામે કેટલાક ખેડૂતો એવા છે કે જેના ખેતરમાંથી ખરેખર ગેસ પાઇપલાઇન નીકળવાની જ નથી, પણ તેમ છતાંય એવા ખેડૂતોના સર્વે નંબરોનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાહેર જનસુનાવણી જે કરવાની હોય એ કરવામાં આવી નથી. પર્યાવરણીય જે કંઈ સર્ટિફિકેટો એમને લેવાના હોય એ ખેડૂતો માંગે છે તો એમને આપવામાં આવતા નથી. એવી જ રીતે આખી જે ગેસ પાઇપલાઇન દ્વારકા જિલ્લાના 29 ગામોમાંથી નીકળે છે એમાં આખો એક ખનિજવાળો વિસ્તાર આવે છે, બોક્સાઇટગ્રસ્ત વિસ્તાર આવે છે. એ ખેડૂતને એ બોક્સાઇટવાળા ખેતરમાં જો લીઝ મૂકવી હોય તો આ ગેસ પાઇપલાઇન નીકળ્યા પછી ભવિષ્યમાં એ લીઝ પણ મૂકી શકવાનો નથી. વચ્ચે ક્યાંક પક્ષી અભયારણ્ય આવે છે, ક્યાંક ઇકો સેન્સિટિવ ઝોનવાળો વિસ્તાર આવે છે. એટલે આવી તમામ બાબતો હોવા છતાં આ કંપની છે એ નિયમોનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન કરતી હોય એવો ખેડૂતોનો આક્ષેપ છે. અને એ આક્ષેપો સાથે આજે દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં બેનર લગાવી અને એક વિરોધાત્મક કાર્યક્રમ કરી અને સરકારની આંખ ઉઘાડવાનો ક્યાંક પ્રયત્ન કર્યો છે. અહીં તમે પાલ આંબલિયાને સાંભળ્યા, ખેડૂતને સાંભળ્યા અને વિરોધના દ્રશ્યો પણ જોયા. હવે આખી ઘટનાને લઈને પ્રશ્ન થઈ રહ્યો છે કે એક તો હજુ વીજ પોલની સમસ્યા ખતમ નથી થઈ શકી, ત્યાં તમે આ પાઇપલાઇન ઘુસેડી દીધી. આની પહેલા સાણંદમાં પણ આવી ઘટના બની હતી. સાણંદના ડરણ ગામમાં પણ આ રીતે પાઇપલાઇન આવતી હતી અને એ વખતે પણ 21-22 દિવસ સુધી ગામના લોકોએ આંદોલન કર્યું હતું. ત્યારબાદ એવો નિર્ણય લેવાયો કે હા, હવે પાઇપલાઇન નહીં આવે. વીજ પોલની સમસ્યાને લઈને તો હજુ યોગ્ય એમને ગમે એવો નિર્ણય લેવાયો જ નથી. એટલે પ્રશ્ન થઈ રહ્યો છે કે આ નત નવા જે ગતકડા આવી રહ્યા છે એને લઈને શું ખેડૂતોએ વિરોધ જ કરતું રહેવાનું? એ પોતાની વાવણી મૂકીને, ખેતી મૂકીને તમારી સામે બસ આંદોલન જ કર્યા રાખે અને એ આંદોલનમાં જ બિઝી રહેશે અને ખેતી નહીં કરી શકે તો તમારા અને મારા જેવા લોકોનું પેટ કેમનું રડાશે? કારણ કે આ ખેડૂતો ખેતી કરશે તો આપણા સુધી અન્ન પહોંચશે ને. એ ખેતી જ નહીં કરે તો આપણે શું ખાશું? એટલે સરકાર શું કરવા માંગે છે ખબર નથી પડી રહી. વીજ પોલની સમસ્યાને લઈને આટલા હોબાળા વચ્ચે એમણે આ પાઇપલાઇનનો નિર્ણય કેમ લીધો એ મહત્વનો મુદ્દો છે અને એને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હવે ખેડૂતો પણ આ મામલે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતો હવે આ મામલે આગળ વધુ શું કરે છે અને આ પાઇપલાઇન આવતી અટકાવવા માટે આગળના શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. આખી ઘટના તમે જોઈ, ખેડૂતોનો વિરોધ જોયો, એમણે શું કહ્યું એ પણ સાંભળ્યું, પાલ આંબલિયાનું પણ નિવેદન સાંભળ્યું. હવે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.